નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आजना प्रथम समाचार विषय बात करें तो 1 तारीख थी आटली वस्तुओं सस्ती थशे। सौथी मोटा समाचार जे छे ते सामे આવી રહ્યા છે। નરેન્દ્ર મોદીની સરકારે નવો નિર્ણય લીધો છે તેના વિશે વાત કરીએ તો મિત્રો 2026 નું વર્ષ શરૂ થવાને હવે 10 થી 12 દિવસની રાહ છે। તેની વચ્ચે 1 જાન્યુઆરી 2026 થી મિત્રો કેટલીક વસ્તુઓ સસ્તી થવા જઈ રહી છે તેના વિશે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તો હવે પેટ્રોલિયમ સીએનજી પીએનજી ને લઈને સૌથી મોટા સમાચાર 1 જાન્યુઆરી 2026 થી सीएनजी અને ઘરેલું પાઇપ નેચરલ ગેસ પીએનજી ની અંદર એટલે કે સીએનજી પીએનજી અને પેટ્રોલિયમ ની અંદર ઘટાડો થઈ શકે। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસના મિત્રો જે નિયમનકારી બોર્ડ છે તેના ભાવ ઘટવાની જાહેરાત કરી છે। પરિણામે 1 તારીખથી આ બધી વસ્તુઓ સસ્તી થઈ શકે તેના માટે ઘરગથ્થુ રસોડાના બજેટને પણ ફાયદો થશે કારણ કે એલપીજી પીએનજી માં ઘટાડો થશે તો ગેસ સિલિન્ડર પણ આવતા 1 તારીખથી સસ્તા થઈ શકે। એલપીજી પીએનજી સીએનજી બધી જ વસ્તુઓના ભાવ ઘટી શકે। આટલું જ નહીં, તેની સાથે સાથે મિત્રો જે પેટ્રોલિયમની અંદર પણ ભાવ ઘટે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આનાથી જે છે તે મિત્રો ખિસ્સાની અંદર રાહત થશે અને ખાસ મિત્રો બજેટમાં પણ લોકોને રાહત થશે કારણ કે આ બધી વસ્તુઓ જે છે તેની અંદર ભાવ ઘટશે તો લોકોને થોડી ઘણી રાહત મિત્રો મંદીની અંદર મળશે। ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। હવે 2 ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે। આટલું જ નહીં, ચૂલો પણ મફતમાં આપવામાં આવશે। તો મિત્રો સરકારે યોજનાની કરી છે જાહેરાત અને ફોર્મ ભરવાની થઈ ગઈ છે શરૂઆત। આજે જ લાભ લઈ લેજો। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મિત્રો ફ્રી એકવાર શરૂ કરાયેલી આ જે યોજના છે તેમાં ફ્રી ગેસ સિલિન્ડર મેળવવા માટે સરકારે જાહેરાત કરી છે। આમાં ગેસ કનેક્શનની સાથે સાથે મિત્રો ગરીબ મહિલાઓને મફતમાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે, ગેસ કનેક્શન આપવામાં આવશે, ચૂલો આપવામાં આવશે અને ત્યાર પછી મિત્રો જે તમે નવા ગેસ સિલિન્ડર લેશો તેના ઉપર દર વખતે 300 રૂપિયાની સબસિડી પણ મળશે। સરકારે મિત્રો દેશભરમાં 25 લાખ નવા ગેસ જોડાણો આપવાની તૈયારી કરી છે। તો મિત્રો તમારે પણ જો મિત્રો 25 લાખમાંથી ભાગ લેવો હોય તો તમે પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લઈ શકો। આ યોજનાનું ફોર્મ મિત્રો તમારે ભરવાનું રહેશે। યોજનાની અંદર તમે અરજી કરશો ત્યાર પછી તમને મફત 2 ગેસ સિલિન્ડર આપવામાં આવશે, ચૂલા આપવામાં આવશે અને ત્યાર પછી જ્યારે મિત્રો તમે ગેસ સિલિન્ડર નવો બદલાવશો એટલે કે રિફિલ કરાવશો ત્યારે મિત્રો બધા જ ગેસ સિલિન્ડર ઉપર તમને 300 રૂપિયા એક્સ્ટ્રા સબસિડી બેંક ખાતામાં જમા કરવામાં આવશે। આના માટે તમારી પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની પાસબુક જે છે તે હોવી ફરજિયાત છે। દેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે અને ગરીબ પરિવારો માટે સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા 3.0 યોજના શરૂ કરી છે। આ યોજનાનો મિત્રો મુખ્ય હેતુ એ છે કે દેશની અંદર જે છાણા અને મિત્રો જે ચૂલા દ્વારા લોકો રસોઈ બનાવે છે એનાથી મિત્રો ધુમાડો થાય છે અને આના કારણે સ્વચ્છતા જાળવવા માટે સરકાર જે છે તે ગરીબ લોકોને પણ હવે ચૂલા આપશે, મફત ગેસ સિલિન્ડર પણ ઘરે ઘરે પહોંચાડી દેશે। ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। સરકાર આપશે 1 લાખ રૂપિયા સુધીની ભેટ ગરીબ ખેડૂતો માટે સૌથી મોટી યોજના। ત્યારે ઘરે બેઠા ખેડૂતો અરજી કરીને 1 લાખ રૂપિયા મેળવી શકશે। આના માટે ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી રહી છે। તેની વચ્ચે ગુજરાત સરકાર દ્વારા મિત્રો મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવે છે। આની અંદર ખેડૂતોને પોતાના ખેતરમાં ઓરડી બનાવવા માટે અથવા એક નાનકડું ગોડાઉન બનાવવા માટે સરકાર 1 લાખ રૂપિયા આપશે। પહેલા મિત્રો આ યોજનામાં 75,000 રૂપિયા જ મળતા હતા પરંતુ સરકારે હવે આ યોજના ની અંદર ફેરવણી કરી છે અને હવે 75,000 રૂપિયાની બદલે સીધી જે છે તે 1 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે ખેડૂતોના ખાતામાં જમા થશે કારણ કે ખેડૂતો પોતાના ખેતરમાં જે પાકનું સંગ્રહ કરવા માટે નાનું એવું ગોડાઉન અથવા તો પાક સંગ્રહ માળખું બનાવવા માંગતા હોય છે, ઓરડી બનાવવા માંગતા હોય છે, એના માટે સરકાર હવે એ બનાવવા માટે ખેડૂતોને 1 લાખ રૂપિયા આપશે। ત્યાર પછીના મહત્વના સમાચાર, લગ્ન નોંધણીનો કાયદો બદલાયો। સૌથી મોટા સમાચાર, હવે ભાગીને લગ્ન કરવા બનશે મુશ્કેલ, સાથે જ લગ્નના કાયદામાં પણ મોટો ફેરફાર સરકારે કર્યો છે। ત્યારે પાટીદાર નેતા વરુણ પટેલે ભાગીને લગ્નના મુદ્દા ઉપર એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે અમે સરકારને એક આવેદનપત્ર આપ્યું છે અને નાયબ મુખ્યમંત્રીએ અમને ખાતરી આપી હતી કે તમે સૂચવેલા સુધારાઓ છે તે અનુસાર ભાગીને લગ્ન વ્યવસ્થાને દૂર કરવા માટે ટૂંક સમયમાં કાયદો બનાવવામાં આવશે અને મિત્રો સરકારે અમારી મોટાભાગની માંગણીઓ સ્વીકારી છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું અને ખાસ આવતીકાલ સુધીમાં ગુજરાતની અંદર કદાચ આ કાયદો લાગુ પણ કરવામાં આવશે અને ગુજરાતની લાખો દીકરીઓનું જીવન જે બરબાદ થઈ રહ્યું છે તે આવતીકાલે બંધ થઈ જશે, અમને આશા છે તેવું પણ જણાવવામાં આવ્યું। તેની વચ્ચે મિત્રો તમારું શું માનવું છે કારણ કે ઘણા બધા લોકો આ કાયદાથી ખુશ થઈ રહ્યા છે તો અમુક લોકોનું એવું કહેવું છે કે દીકરીઓની સ્વતંત્રતા છીનવાઈ રહી છે। આની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો આજે નવો લગ્નનો કાયદો છે મિત્રો નોંધણીનો, ત્યાંથી મિત્રો ભાગીને લગ્ન કરવા મુશ્કેલ બનશે કારણ કે માતા પિતાની સહીઓને લઈને મિત્રો કેટલાક નિયમો બદલાઈ રહ્યા છે। આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? આ કાયદો જે છે તે લાગુ થયો તેનાથી તમે મિત્રો શું કહેવા માંગો છો? સહેમતિ ધરાવો છો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો।
ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો લગાતાર અધિકારીઓ અને એન્જિનિયરોને સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવી રહ્યું છે. મેયરે પણ મિત્રો મોટી જાહેરાત કરતા અધિકારીઓને ખખડાવ્યા છે અને જણાવ્યું છે કે તમને શહેરની પડી નથી, કારણ કે અધિકારીઓ જે છે તે મિત્રો પોતાના માટે જ ઘણી વખત કામો કરતા હોય છે, લોકહિતમાં કામો કરતા નથી. જેટલા માટે મિત્રો મેયરે જે છે તે કડક શબ્દોમાં જણાવી દીધું કે તમારા કામને કારણે જે છે તે નગરજનો હેરાન થઈ રહ્યા છે. ત્યારે ઘણી વખત મિત્રો અધિકારીઓ જે છે તે રોડ રસ્તા બનાવવામાં અથવા તો પુલ બનાવવામાં, બ્રિજ બનાવવાના કામગીરીમાં ઘણી બધો નબળો હાથ રાખતા હોય છે. ત્યારે આ વખતે પણ મિત્રો એવું જોવા મળ્યું, જેથી મેયરે મિત્રો જે છે તે અધિકારીઓને ખખડાવતા માહિતી આપી અને ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે લોકોને જે છે તે તમારા કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ મિત્રો અમરોલી તરફના જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે તે 7 જાન્યુઆરી સુધીમાં કોઈ પણ ભોગે પૂરું થવું જોઈએ તેવી પણ ફટકાર આપી અને સમય મર્યાદાની અંદર અધિકારીઓ અને એન્જિનિયરોને કામ પૂરા કરવા માટે જે છે તે કહેવામાં આવ્યું, નહીતર પેનલ્ટી એટલે કે દંડ ફટકારવાની સીધી ચીમકી પણ આપવામાં આવી. મેયરની મિત્રો આ કડક કાર્યવાહી દર્શાવે છે કે ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સરકાર હવે ગંભીર છે અને રોડ રસ્તા બનાવવાને લઈને અને બ્રિજ બનાવવાને લઈને સરકાર હવે જે છે તે લોકોનું સાંભળી રહી છે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર. ખેડૂતોની માંગને લઈને પાલભાઈ આંબલિયાએ કરી મોટી જાહેરાત. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા આગળ બોલ્યા કે મિત્રો મોબાઈલ ટાવર છત પર ઊભો થાય છે તો એ માસિક ભાડું આપે, તો વીજ લાઇનના ટાવર માટે ખેડૂતોને માસિક ભાડું કેમ આપવામાં આવતું નથી? આને લઈને મિત્રો તમને ના સમજાયું હોય તો સરળ શબ્દમાં તમને જણાવું તો મિત્રો ઘણી વખત ખેતરની અંદર સરકારી ટ્રાન્સમિશન લાઇન અથવા વીજળીના થાંભલા ઊભા થતા હોય છે. આના કારણે જે ખેડૂતોને નુકસાન જતું હોય છે તેના માટે ખેડૂતોને પૈસા આપો, વળતર આપો, કારણ કે ખેતરમાં આ બધી વસ્તુ થવાને કારણે સરકારી લાઈનો નાખવાને કારણે ખેડૂતોને નુકસાન જાય છે. આના માટે મિત્રો પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે જે વીજળી લાઈન કાઢવામાં આવે છે ખેતરની અંદર, એનાથી ખેડૂતો ભવિષ્યમાં ત્યાં મકાન પણ બનાવી શકતા નથી, કૂવો પણ ખોદી શકતા નથી, બાગાયતી ખેતી પણ કરી શકતા નથી. તો ખેડૂતોને જે આ નુકસાન જઈ રહ્યું છે ભવિષ્ય માટે, તેના માટે ખેડૂતોને આને લઈને સુવિધાઓ આપવામાં આવે, સહાય આપવામાં આવે. જણાવ્યું કે મિત્રો જે સરકાર વીજ લાઈનો નાખી રહી છે ખેતરની અંદર, તેને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોના સંગઠનોને ચર્ચા વિચારણા કરવામાં આવે અને ખાસ જેવી રીતના મિત્રો સરકાર જે છે તે મોબાઈલ ટાવર ઉભા કરવા માટે જે માસિક ભાડું ખેડૂતોને આપે છે, તો વીજળીના લાઈન નાખવા માટે પણ ખેડૂતોને ભાડું આપો, કારણ કે ખેતરમાંથી જે લાઈન નીકળે છે એનાથી ખેડૂતો ખાસ કરીને પહેલા જેવી ખેતી પણ કરી શકતા નથી તેવું જણાવવામાં આવ્યું, જેનાથી જે પણ ખેતરમાં સરકારી લાઈનો છે તેના ખેડૂતોને વળતર આપવામાં આવે. તો હવામાન ખાતાએ નવી આગાહી જાહેર કરી દીધી છે. શિયાળાને લઈને, ઠંડીને લઈને અને વરસાદને લઈને જે મિત્રો અત્યારે સમાચારો આવી રહ્યા છે તેના વિશે હવામાન ખાતાએ શું માહિતી આપી છે તેના ઉપર નજર મારીએ તો મિત્રો ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસથી અનુભવાતી કાતિલાના ઠંડી છે. ત્યારબાદ હવે લોકો માટે રાહતના સમાચાર. છેલ્લા 4-5 દિવસથી લોકો જે છે તે ઠંડીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે, કારણ કે તાપમાન 10 ડિગ્રીની અંદર જઈ રહ્યું છે, જેથી ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થયો છે. પરંતુ હવે રાહત મળશે, કારણ કે આગામી 1 દિવસ બાદ એટલે કે 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીનું જોર ઘટવાની આગાહી જે છે તે હવામાન ખાતાએ કરી છે. આ સાથે મિત્રો ફેરફાર જે છે તેની પાછળ રાજ્યમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર છે, કારણ કે ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેને કારણે ગુજરાતમાંથી હવે ઠંડીમાંથી રાહત મળશે આવનારા થોડા દિવસ માટે. સાથે હવામાન વિભાગે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પવનની દિશામાં ફેરફાર થશે જેવી આગાહી કરી છે. અને વરસાદ મામલે હવામાન ખાતાએ કોઈ પણ પ્રકારની અપડેટ આપી નથી, જેનો સીધો મતલબ થાય છે કે હમણાં કોઈ વરસાદની આગાહી નથી. જોકે મિત્રો નિષ્ણાંતો જુદી આગાહી આપી રહ્યા છે. અમુક નિષ્ણાંતોએ આગાહી કરી છે કે ઝાપટા પડી શકે, અમુક નિષ્ણાંતો એવું જણાવી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની આગાહી નથી. પરંતુ હવામાન ખાતાની આગાહી વિશે વાત કરીએ તો હવામાન ખાતાએ માત્ર ઠંડી વિશે આગાહી કરતા જણાવ્યું છે કે ઠંડી હવે ઘટશે, પરંતુ વરસાદને લઈને તેમણે કોઈ પણ આગાહી કરી નથી, જેનો મતલબ થાય છે કે આવનારા દિવસોમાં વરસાદ જે છે તે કોઈ એવો જોવા નહીં મળે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1.5 લાખ રૂપિયાની સહાય સરકાર મફતમાં આપશે. આટલું જ નહીં, 7 દિવસ સુધી મફત સારવાર પણ સરકાર આપશે. ત્યારે અકસ્માત પછી મિત્રો જે છે તે ખાસ કરીને ઘણા બધા લોકો માટે સારવાર લેવા માટે પણ પૈસા નથી હોતા, તેના માટે સરકારે મોટી જાહેરાત કરી. નીતિન ગડકરીએ કહ્યું મિત્રો 1.5 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે દરેક લોકોને હવે આપવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ તો રોડ અકસ્માતમાં ઘણી વખત મિત્રો અકસ્માત સર્જાય છે, ત્યારે ઘણા બધા લોકો માટે સારવાર લેવા માટે પણ પૈસા હોતા નથી. આની અંદર હવે અકસ્માત બાદ મિત્રો 7 દિવસ સુધી જે છે તેટલી પણ સારવાર ચાલશે તે મફત આપવામાં આવશે. આટલું જ નહીં, 10 મિનિટમાં ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પણ પહોંચી જશે. આટલું જ નહીં મિત્રો, આની અંદર જેટલી પણ સારવારની અંદર મિત્રો રકમ થાય એ સરકાર તરફથી સહાય રૂપે આપવામાં આવશે. 1.5 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે સારવાર માટે અકસ્માતનો જે ભોગ બનેલા હશે તેમને આપવામાં આવશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઘઉંની સંગ્રહખોરી કરવી નહીં તેવી કડક સૂચના આપવામાં આવી. જ્યાં મિત્રો આ વર્ષે તમે જાણો છો કે પંજાબ લાગુના વિસ્તારોની અંદર અને હરિયાણામાં પૂર જેવો વરસાદ પડ્યો હતો ચોમાસાની અંદર. અને મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે ભારતની અંદર મોટા ભાગના લોકો જે છે ઘઉં ખાય છે. તો એ ઘઉં જે છે તેમાંથી અડધા ઉપરના ઘઉં જે છે તે પંજાબ અને હરિયાણાથી સપ્લાય કરવામાં આવે છે. ત્યારે આ વખતે મિત્રો ત્યાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી અને ભારે નુકસાન થયું હતું. તેને કારણે ઘઉં જેવા પાકની અંદર મિત્રો જે છે ખાસ કરીને કટઆઉટ જોવા મળી શકે, એટલે કે ઘઉંનો જથ્થો જે છે તે ઓછો જોવા મળી શકે માર્કેટમાં, જેનાથી ભાવ વધવાની ભીતિ છે. બીજા નંબરે રાજ્યમાં ઘઉંનો પૂરતો જથ્થો બજારમાં મળી રહે તે માટે સરકારે જે છે તે ખાસ મોટી જાહેરાત કરી છે અને જણાવી દીધું છે કે જેટલા પણ હોલસેલર છે, ટ્રેડરો છે, મોટા ચેન રિટેલરો છે, તેમના માટે સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવે જેથી ભાવ લોકોને સરળતાથી પહોંચી શકાય તેવા બની રહે અને લોકોને જે છે તે ઘઉંની સંગ્રહ ના કરવો, સંગ્રહખોરી ના કરવી, મોટા મોટા રિટેલરોને પણ મિત્રો સૂચના આપવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર, ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે હવે તમારે આ યોજનાની અંદર ફરજિયાત આ કામ કરવું પડશે. તો જો મિત્રો તમે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા રેગ્યુલર મેળવી રહ્યા છો તો તમારે હવે મિત્રો આ કામ જે છે તે ફરજિયાત કરવું પડશે, નહીતર આવનારો 22મો હપ્તો હવે 2000નો તમને નહીં મળે. અથવા જો છેલ્લા ઘણા બધા દિવસોથી તમને હપ્તો ના મળ્યો હોય તો પણ તમારે આ કામ ફરજિયાત કરાવી લેવાનું છે. સરકારે મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના જેટલા પણ લાભાર્થીઓ છે, એટલે કે ખેડૂતો કે જે 2000 રૂપિયાના હપ્તાનો લાભ લઈ રહ્યા છે, એવા ખેડૂતોએ હવે ફાર્મર રજિસ્ટ્રી નોંધણી ફરજિયાત કરવી પડશે. રાજ્યની અંદર મિત્રો જે પણ ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રી નોંધણી નથી કરાવી તેમની માટે છેલ્લો મોકો છે, કરાવી લેજો. જો મિત્રો તમે ફાર્મર રજિસ્ટ્રી નોંધણી નહીં કરાવો તો તમને આવનારો 22મો હપ્તો નહીં મળે, જે મિત્રો આવનારા 2026ની અંદર આવવાનો છે. જે 22મો હપ્તો મિત્રો શરૂઆતમાં એ તમને નહીં મળે. તો જો મિત્રો તમારી ફાર્મર રજિસ્ટ્રી બાકી હોય તો તમે કરાવી શકો. ઘરે બેઠા પણ તમે મોબાઈલ ફોનના માધ્યમથી કરાવી શકો. નજીકના CSC કેન્દ્રો ઉપર પણ જઈને મિત્રો તમે જે છે તે આ વસ્તુઓ કરાવી શકો, જેમાં કોઈ મોટી વસ્તુ નથી. તમારું આધાર કાર્ડથી લઈને 7/12નો દાખલો જેવી વસ્તુઓ જોશે અને એના ઉપર તમારું કામ થઈ જશે. ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આ રીતનો ફોન તમારા મોબાઈલ ઉપર આવે છે તો ખાસ સાવધાન થઈ જજો અને જવાબ આપ્યા વગર સીધો ફોન કટ કરી નાખજો. જ્યાં મિત્રો ભારત સરકારના ડિપાર્ટમેન્ટની અંદર અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને DOT અનુસાર સાયલેન્ટ કોલનો કિસ્સો જે છે તે વધી રહ્યો છે. આના કારણે મિત્રો ઘણા બધા લોકો જે છે તે ફસાઈ રહ્યા છે અને અવારનવાર આને લઈને જાહેરાત કરવામાં આવે છે, પરંતુ હવે નવી પદ્ધતિથી જે છે તે ઓનલાઈન સ્કેમ ચાલી રહ્યા છે. તેની વચ્ચે જો તમારા ફોનમાં ઘણી વખત મિત્રો એવું થયું હશે, તમારી સાથે પણ બન્યું હશે કે જ્યારે ફોન આવે છે ત્યારે સામેથી મિત્રો કોઈ પણ વાત કરતું નથી, પરંતુ ફોન જે છે તે મિત્રો શરૂ રહે છે. આવી પરિસ્થિતિમાં મિત્રો તમારે ખાસ સાવચેત રહેવાનું છે. આ કોલ જે છે તેને સાયલેન્ટ કોલ કહેવામાં આવે છે. આ સાયબર ફ્રોડ પણ બની શકે. આ માટે મિત્રો જો તમારા નંબર ઉપર ફોન આવે અને તમારે મિત્રો વાત કરો અને સામેથી કોઈ જો ના બોલતું હોય, સાયલેન્ટ હોય અને ખાસ મિત્રો ફોન શરૂ હોય તો તરત કાપી નાખજો. અથવા મિત્રો કોઈ પણ પ્રકારની અપડેટ આપતા નહીં જો ફોન આવે તો પણ, કારણ કે આ પ્રકારના અજાણ્યા ફોન કોલ આવે છે અને ત્યાંથી મિત્રો તમારો મોબાઈલ ફોન ટ્રેસ કરવામાં આવી શકે. તમારી સાથે મિત્રો ફિશિંગ થઈ શકે અથવા નકલી મેસેજ મોકલવા માટે પણ તમારી સાથે મિત્રો આ રીતની કોઈ પણ છેતરપિંડી થઈ શકે. તો મિત્રો સરળ શબ્દોમાં કહીએ તો જે સાયલેન્ટ ફોન આવે છે તે ખતરનાક સાબિત થઈ શકે. તો તમારો ફોન ઉપાડો છો અને સામેથી મિત્રો કોઈ વાત નથી કરતું તો સીધી ભાષામાં ફોન કટ કરી દેવો. ખાસ પ્રકારે મિત્રો, કારણ કે આ પ્રકારના ફ્રોડ વધી રહ્યા છે. તમે જો કોલ ઉપર બન્યા રહેશો તો તમારા મિત્રો કેટલાક લિંક અને કેટલીક ચીપની સાથે મિત્રો જે છે તે છેડછાડ થઈ શકે, જેથી તમારો ફોન હેક કરીને તમારા બેંકમાં ખાતામાં પડેલા પૈસા પણ લૂંટવામાં આવી શકે. તો ખાસ બચીને રહેવું. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, અડધું ગુજરાત ગરીબીની લાઇનમાં ઊભું છે તેવા સૌથી મોટા સમાચાર આવતા લોકોમાં ખળભળાટ મચ્યો. ત્યારે એક બાજુ મિત્રો ગુજરાતની અંદર ઔદ્યોગિક સહિત અન્ય ક્ષેત્રે પણ આગેકૂચ કરી રહ્યું છે, એટલે કે ટૂંકમાં ગુજરાત અત્યારે વિકાસની ગતિએ આગળ છે. પરંતુ બીજી બાજુ મિત્રો કેટલાક એવા કિસ્સાઓ સામે આવે છે જે જોતા આપણને એમ થાય કે ગુજરાત ખરેખર વિકાસ કરી રહ્યું છે કે નહીં. કારણ કે એક બાજુ તો મિત્રો આપણે ઘણું બધું સાંભળીએ છીએ કે ગુજરાત વિકસિત રાજ્ય બની ગયું છે, ગુજરાત આગળ વધી રહ્યું છે. બધી વાત સાચી છે, પરંતુ ગરીબોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત માટે એક સંકટની વાત ગણી શકાય, કારણ કે નવો આંકડો સામે આવ્યો છે. રાજ્યની અંદર મિત્રો 3.5 કરોડથી વધારે લોકો એવા છે કે જે મફત રાશનનો લાભ લે છે, એટલે કે રાશનની દુકાને જઈને રાશન કાર્ડ યોજનાની અંદર મફત અનાજ, ખાંડ આ બધી વસ્તુઓ મિત્રો ખરીદી રહ્યા છે. આનાથી તમે અનુમાન લગાવી શકો કે ગુજરાતમાં અંદાજિત 4.25 કરોડ લોકો તો એવા રહેશે કે જેને ખાવા માટે પણ રાશન કાર્ડની જરૂરિયાત પડે છે. મફતનું મિત્રો ભોજન લેવા માટે પણ મફત અનાજ લેવું પડે છે. ત્યારે તમે મિત્રો આનાથી અંદાજો લગાવી શકો કે 3 થી 4
4 કરોડ લોકો ગુજરાતમાં ગરીબી રેખાની અંદર જીવી રહ્યા છે. આનાથી વિકસિત ગુજરાતને લઈને પણ મિત્રો આપણે જ્યારે મિત્રો વાત કરતા હોય છે કે ગુજરાત વિકસિત રાજ્ય બની રહ્યું છે, પરંતુ જ્યાં સુધી આવા ગરીબોની સંખ્યા વધી રહેશે ત્યાં સુધી મિત્રો જે છે તે ખાસ કરીને ગુજરાતનો વિકસિત ગણી શકાય નહીં, કારણ કે ગુજરાતના ગરીબો છે તેમને પણ વિકાસ થવો એ મિત્રો ખરી અર્થે જરૂરી છે, કારણ કે 4 કરોડ લોકો અંદાજિત ગુજરાતમાં અત્યારે એવા છે કે જે અત્યારે પણ આજની તારીખમાં પણ મફત રાશન ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ખાસ જોઈ લેજો. તો આયુષ્માન કાર્ડ કઢાવવાનું હોય અથવા તમારી પાસે હોય તો સમાચાર જાણવા જરૂરી તેને લઈને મિત્રો ગુજરાતની મિત્રો વાત કરીએ તો પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી કિશોર કુમાર કાનાણી તેમણે મિત્રો સરકારને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે આયુષ્માન કાર્ડ ધારકોને જે છે તે સારવાર લેવામાં હોસ્પિટલમાં જે 5 લાખ રૂપિયા સુધીની સરકાર મફત સારવાર આપે છે તેમાં ઘણી બધી અસગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી મિત્રો આયુષ્માન કાર્ડ ધરાવતા લોકોને પણ મિત્રો ઘણી વખત સારવાર યોગ્ય સમયે મળી રહેતી નથી, કારણ કે મિત્રો ઘણી વખત જે છે તે આ વેરિફિકેશનમાં પણ ટાઈમ લાગતો હોય છે, એપ્રુવલમાં પણ મિત્રો વાર લાગતી હોય છે. આને કારણે લોકોને પોતાના ઘરના ખિસ્સામાંથી મિત્રો પૈસા ખર્ચીને સારવાર લેવી પડે છે, જે શરમજનક બાબત છે. કિશોરભાઈ કાનાણીએ મિત્રો આરોગ્ય મંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે આ સમસ્યાનો ઉકેલ આપવામાં આવે, આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ જે પૈસા લોકોને ઘરેથી આપવા પડે છે એ બંધ કરાવવામાં આવે અને આયુષ્માન કાર્ડ રેગ્યુલર મિત્રો જે છે તેની અંદર 5 લાખ રૂપિયા સુધીની સારવાર દરેક લોકોને મળી રહે અને મિત્રો કોઈ પણ પ્રકારની સમસ્યા ના આવે એવું આયોજન કરવામાં આવે તેવું મિત્રો પત્ર લખીને માહિતી આપવામાં આવી. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમારી ફરિયાદો મોદીજી સુધી પહોંચશે. કરવામાં આવી મોટી જાહેરાત, જ્યાં મિત્રો હવે તમારા કોઈ પણ પ્રકારના કામો ના થતા હોય, તમને કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો એ તમારી ફરિયાદ જે છે તે હવે સીધી મુખ્યમંત્રી સુધી નહીં પરંતુ સીધી વડાપ્રધાન મોદીના કેબિન સુધી પહોંચશે. કરવામાં આવી છે મોટી જાહેરાત. વાત કરીએ તો જો મિત્રો તમારું કોઈ કામ, કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય, જો તમને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ નથી મળી રહ્યો, યોજનામાં કોઈ પ્રોબ્લેમ આવતી હોય અથવા કોઈ પણ પ્રકારની જો તમારી ફરિયાદ હોય, સમસ્યા હોય તો ચિંતા કરવાની વાત નથી. ભારત સરકારની સુવિધા હવે આવી ગઈ છે. તમારી ફરિયાદ જે છે તે સીધી મોદીજીના કેબિન સુધી પહોંચશે અને તમારી ફરિયાદનું સમાધાન આપવામાં આવશે. આના માટે મિત્રો જો તમારે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવી હોય તો તમારે પ્રધાનમંત્રી india.government.in નામની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. મોબાઈલ ફોનના માધ્યમથી તમે આ ફરિયાદ કરી શકશો અને ત્યાં જઈને મિત્રો જે ફરિયાદ મેનુ છે ત્યાં જઈને તમે તમારી ફરિયાદ લખી શકશો અને ફોટા પણ અપલોડ કરી શકશો. તમારી ફરિયાદ જે છે તે અહીંયા નોંધવામાં આવશે અને તમારી ફરિયાદનું યોગ્ય સમાધાન જે છે તે હવે આપવામાં આવશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો સહાય મળશે તો કામ કોણ કરશે તેવી જાહેરાત કરતા સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટે મિત્રો ચૂંટણી પહેલા મફત યોજના ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે જેટલા પણ લોકો અત્યારે મફત યોજનાઓની ફિરાતમાં ફરી રહ્યા છે આનાથી મિત્રો લોકોને નુકસાની જઈ રહી છે. એટલે કે મિત્રો સરકાર ઘણી બધી વખતે જે છે તે અમુક પાર્ટીઓ જે છે તે મિત્રો ચૂંટણી જીતવા માટે ઘણી બધી મફતની લાલચો આપતી હોય છે, જેમ કે મફત વીજળી, મફત અને અન્ય વસ્તુઓ, મફત સહાય. આની જગ્યાએ મિત્રો સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું હતું કે ખાસ આજે મફતમાં લોકોને વસ્તુઓ સરકારો આપી રહી છે, પાર્ટીઓ આપી રહી છે, જેના કારણે લોકો અત્યારે કામ કરવા તૈયાર નથી, જેથી મિત્રો આ મફતની જે યોજના અને સહાયો છે તે બંધ કરવી જોઈએ તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું હતું. તો મિત્રો તમારું શું માનવું છે? મફત સહાય, મફતની જે યોજનાઓ ચાલે છે તે શરૂ રાખવી જોઈએ કે પછી બંધ કરવી જોઈએ?